शिरोमृत्युनं विराजितं पद्माभुजं वेदान्तभुजमात्रदं तस्मै श्रीगुरुदेवाय नमः। अज्ञानातिविरन्तसंज्ञानाञ्जनशलाख्या चक्षुरुन्मीलितं तस्मै श्रीगुरुदेवाय नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुदेवाय नमः। अखण्डं मङ्गलाकारं व्याप्तमेन चराचरं तत्पदर्शितं येन तस्मै श्रीगुरुदेवाय नमः। अखण्डानन्दबोधाय श्रीशेषन्तपारिणे सच्चिदानन्दरूपाय हंसाय रामाय गुरुवे नमः। પ્રિય શ્રોતાજનો, આજ આપણે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મળ્યા. સવારે કાંઈક થોડોક સત્સંગ તો ચાલ્યો હતો, પણ કદાચ તમે લોકો નહીં હો. ગુરુ પૂર્ણિમાનો અર્થ એ કે આ જીવનને ઉજળું બનાવવું, જીવનને પવિત્ર બનાવવું, આનંદિત સુખી બનાવવું, હવે આનંદિત સુખી જીવન કેમ બની શકે? એ તો જયારે આદિમાં 2-3 વખત આવ્યો તો આપણા સુખ આપણે બીજાને બાંટીએ ત્યારે તો વાલા સજ્જનો, જીવનમાં પરિવર્તન લઈ આવો, જીવનમાં સારા કાર્યની શરૂઆત કરી દો. સારું કાર્ય કરવું હોય એને વાર ન લગાડીએ. પૂર્ણિમા તો શું, ખરેખર એ આપણે ખરાબ વિચારો ન હોવા જોઈએ, ખરાબ વાણી ન હોવી જોઈએ, ખરાબ કર્મ ન હોવો જોઈએ, ખરાબ સ્વભાવ ન હોવો જોઈએ. ત્યારે તો પ્રકાશ બન્યા રહે ને ભાઈ ને, ક્યાંથી પ્રકાશ રહે? જો અંધારાને તમે આવવા દો તો પછી પ્રકાશ રહે ક્યાંથી? અંધારામાં અંધારામાં મરો, અંધારાથી બહાર ન જાઓ તો પ્રકાશ આવે ક્યાંથી? જીવનમાં પ્રકાશ તપસ્યા વગર નથી આવતો, ત્યાગ વગર નથી આવતો. આ બધા આપણે ઊંઘ લેવા બધે બહુ દોડીએ અમે તમે, પણ ઈ એમ નથી. જીવનમાં ત્યાગ આવે ત્યારે સુખ મળે છે. રાગ દુઃખ દેવા વાળો છે. હવે આ બે કઠિન વાત, ત્યાગવું એ બહુ કઠિન વાત છે. ત્યાગ વગર સુખ આવી શકે એમ નથી. ત્યાગવું એ કઠિન કેવી વાત? તો ગુરુ પૂર્ણિમા ને તો કઈ સારા એવા નિયમો લેવા જોઈએ. કઈ કલાક 2 કલાક ભગવાન નું નામ લેવા જેવા, કીર્તન કરવા જેવા કઈક નિયમ લેવા જોઈએ. તો પ્રકાશ આવે ને. પ્રકાશ તો રહેશે ત્યારે રહેશે ને કે આપણે એનામાંથી, એ મનમાંથી એ અવગુણોને દૂર કરતા રહેશું, એને ઝાડુ મારતા રહેશું, એને સાફ કરતા રહેશું. જેમ માયું ઘરને સાફ રાખે તો કેટલું સુંદર લાગતું હોય, અવ્યવસ્થિત હોય તો એ માખીઓ બધો છોકરે ખાતું હોય, ભૂકાન તે બધું કેવું આપણને અહીંયા ગમે નહીં.
તો આ પણ એવું છે. સારું જીવન, પવિત્ર જીવન, સહન શક્તિ વાળું જીવન, ધૈર્ય વાળું જીવન, વિશ્વાસુ જીવન પવિત્ર છે. આવા જીવનની જરૂર છે. હવે એવું જીવન છે તો એ સાધના ને સત્સંગ વગર થતો નથી. એ સાધના ને સત્સંગ હોય ત્યારે સત્સંગ ને સત્સંગ થી પછી સાધના ત્યારે હોઈ શકે. આપણે એટલું બધું કઈ મૂલ ચૂકવવું નથી, એટલે આપણે પૂનમના પ્રકાશને, ગુરુ પૂર્ણિમાના આનંદને બહારથી માણી શકીએ છીએ, પણ અંદરથી માણી શકતા નથી. સ્થૂળ રૂપે આપણે માણીએ છીએ, મનને મનાવીએ છીએ, પણ વાસ્તવિક રીતે એનો જે લાભ હોય ગુરુ પૂર્ણિમાનો એ લઈ શકતા નથી. માણસે ગમે એમ કરીને સત્સંગ તો કરવો જોઈએ. એક સત્સંગ નો એટલે બધું જીવન બગડી જાય. અને એક સત્સંગ હોય ને બધું જીવન બરાબર ન હોય તો વાલ્મીકી જીવાનું, રંગાપરાથી જીવાનું બધું સારું થઈ રહે. પિંગલા પૈસા જવાનો એક જ બરાબર હોય એટલે આપણું બધું સારું થઈ રહેલો. એક જેનો પ્રભુજી પ્રેમ છે એનો બધું સારું થઈ રહ્યો. પ્રભુજી પ્રેમ જોડાય. કેવો પ્રેમ જોડાવે? સાધન છે ને સાધન, એ સાધનની મજબૂતી કરો. ભગવાન જયારે મથુરામાં ગયા છે, કૃષ્ણ મહારાજ પછી ત્યાં જઈ અને મહેલોની અગાસીઓ માથે રોવે છે, આવે છે. મેં સાંજના 5 વાગે વ્રજધામો જોઈ. ભગવાનની આંખોમાં સુધાર આંસુ ચાલે. વિદુરજી ખૂબ પ્રયત્નો કરે, પ્રશ્નો પૂછે, પ્રભુ આ પણ આપને આમ કેમ થાય છે? જે કાળથી સાચું હોય એ વાત કરો. ભગવાન કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, મને વ્રજવાસીઓ ભૂલાતા નથી. વ્રજવાસીઓને ખાતા પીતા, બેસતા ઉઠતા હું ક્યારેય ભૂલી શકતો નથી. વ્રજવાસીઓનો એટલો બધો પ્રેમ છે કે મને નીંદર આવવા દેતો નથી, ખાવા દેતો નથી, ક્યાંય શાંતિથી શ્વાસ નથી. કે પ્રભુ એનો ઉપાય ખરો? ઉપાય તો એક છે, જો મને ખરેખર સંભાળે નહીં, ભૂલી જાય તો હું ભૂલી જાઉં.